દાહોદ શહેરના વોર્ડ નંબર 5 ગોધરા રોડ ઉપર આવેલી તમામ સોસાયટીઓમાં પીવાના પાણી ગંદુ આવતા હોવાની બૂમો ઉઠી છે। દાહોદ શહેરના વોર્ડ નંબર 5 ગોધરા રોડ પર આવેલી તમામ સોસાયટીઓમાં પાલિકા દ્વારા આપવામાં આવતું પીવાનું પાણી ગંદુ આવતું હોવાની બૂમો ઉઠવા પામી હતી। દાહોદ શહેરમાં આવેલી પાલિકાની હદ વિસ્તારમાં વોર્ડ નંબર 5 વિસ્તારમાં ત્યાંના રહીશોના ઘરોમાં પાલિકા દ્વારા આપવામાં આવતું પીવાનું પાણી છેલ્લા કેટલાક દિવસથી ગંદુ આવતું હોવાની ફરિયાદ લઈને વિસ્તારની કેટલીક મહિલાઓ સ્થાનિક કાઉન્સિલર કિંજલ પરમારના ઘરે પહોંચી હતી, જ્યાં પીવાનું ગંદુ પાણી આવતું હોવાની રજૂઆત કરતા તેમણે જણાવ્યું હતું કે હાલમાં ચોમાસાની ઋતુ ચાલી રહી છે અને કડાનાથી આવતું પાણી કાદવવાળું આવે છે। ફિલ્ટર પ્લાન્ટ ઉપર ફટકડી નાખી અને સ્વચ્છ કરવાનું કામ ચાલે છે, જેથી થોડા દિવસમાં સ્વચ્છ પાણી આવતું થશે તેમ તેમણે જણાવ્યું હતું। કાઉન્સિલરના પતિ શાનિલ પરમારે પણ જણાવ્યું હતું કે અમારા પોતાના ઘરે પણ ગંદુ પાણી આવી રહ્યું છે। આ સમસ્યા આખા શહેરમાં છે, તે ટૂંક જ સમયમાં પૂર્ણ થઈ જશે તેવો દિલાસો આપ્યો હતો। જ્યારે રોષે ભરાયેલી મહિલાઓએ જણાવ્યું હતું કે આ સમસ્યા વારે ઘડીએની છે, તેનો કાયમી નિકાલ કરવો જોઈએ તેમ જણાવ્યું હતું। ત્યારે આ મામલે સ્થાનિક મહિલાઓએ પોતાની રજૂઆત પણ વ્યક્ત કરી હતી। ચંદનચાલમાં છેલ્લા 2-3 મહિનાથી પાણી ગંદુ આવે છે। અમે રજૂઆત કરીએ છીએ ને તો પણ કોઈ સાંભળતું નથી। આજે અમે બધા ભેગા થઈને કાઉન્સિલર ભાઈના ઘરે આવેલા છે, એ પણ અમને સાંત્વના આપે છે કે હવે પાણી આવશે તે સારું આવશે એમ। હા, અને ટાઈમ પણ અમારો બદલી નાખ્યો, કોઈ વાર 2 વાગે આવે, કોઈ વાર 3 વાગે આવે એમ। એટલે આનું વહેલી તકે તમે નિવારણ કરો તો સારું એમ। હવે આ જ પાણી જે પરેલમાં છે એ પાણી પણ ત્યાં જ આવે છે, પણ ત્યાં પાણી સાફ આવે તો આપણે દાહોદમાં કેમ એવું આવે છે? આ તો આખા પૂરા દાહોદનું છે। એ તો એવું કહે છે કે પેલું પરેલની અંદર તો થોડા વિસ્તાર માટે, પણ આપણે આ તો આખા દાહોદનું, એટલે એ તો વધારે ધ્યાન રાખવું પડે ને। मारने का पानी पिला के मारना है क्या? हाँ, बस हमारे એટલું જ કેવું છે કે બસ આનું વહેલી તકે તમે કઈ નિવારણ કરો। पानी बहुत गंदा आ रहा है, पीने जैसा पानी नहीं है। जो इस नाली में बहता है ना वो पानी हम पी रहे हैं। 5 नंबर वार्ड में इतना गंदा पानी है। चंदनचाल में तो आप देखोगे ना तो नाली का पानी आ रहा है, गटर लाइन टूटी हुई है, उसमें भी पानी लोगों ने पिया है, गटर वाला पानी पिया है। रिपेयर करने आते इधर खोदा उधर खोदा, खोद के चले गए, पर कोई देखता नहीं है कि पाइपलाइन सही हुई है कि नहीं हुई है। वो गटर का पानी पी रहे हैं, बदबू आती थी। अभी भी इसके बाद भी अभी उसमें कोई नक्की नहीं है कि गटर लाइन टूटी हुई है कि नहीं है, सुधरी है कि नहीं सुधरी है। रजूआत करते हैं, होता है, खोदते हैं, कर देते हैं। जहाँ नहीं मिला तो दूसरी जगह खोदा, वहाँ नहीं मिला तो तीसरी जगह खोदा, और खड्डे खोद खोद के वो चंदनचाल को तो पूरा खराब ही कर रखा है। જે બધા મારા ઘરે લેડીઝો આવી હતી, આજુબાજુના વિસ્તારની લગભગ 60 થી 70 લેડીઝો આવી હતી। હવે એ વસ્તુમાં મેં નિરાકરણ પણ આપ્યું કે હવે સોમવારથી રાબેતા મુજબ નગરપાલિકામાં ફટકડી નાખી રહ્યા છે અને પાણી જે નેક્સ્ટ ટાઈમનું આવશે એ રૂટિન પાણી સારું આવશે। હમણાંનું જે પાણી આવ્યું છે મારા ઘરમાં પણ તમને એનું બતાડું કે એવું નથી કે બધાના ઘરે જાય, મારા ઘરે પણ આ ગંદુ જ પાણી આવે છે અને ખરેખર એટલું ગંદુ પાણી છે કે જાણે આપણે કિચડમાં પેલા નાના કાદવના કુંડામાંથી લાવ્યા ને એવું આવ્યું છે। એટલે આનું કારણ એક જ છે કે જ્યારે કડાના અને કુદરતમાંથી જ્યારે ઉપરથી ફૂલ ફ્લોમાં આવ્યું એ ગંદુ પાણી બધી બાજુ ગયેલું છે અને એમાં નગરપાલિકાથી કોઈ એ નથી થયું। જ્યારે આટલું બધું સામે આવ્યું હોય ત્યારે ફટકડી પણ નાખી, પણ જે માટી ને એ બધું બેસવું જોઈએ એ બધું બેઠું નથી। હવે જ્યારે ઉપર અધિકારીઓ જોડે વાત થઈને બધું થયું તો હવે નેક્સ્ટ ટાઈમથી રાબેતા મુજબ પાણી આવશે અને ચોખ્ખું આવશે। આજે આપણે આ દાહોદના વોર્ડ નંબર 5 ગોધરા રોડ વિસ્તારમાં છીએ અને અહીંયા ઘણી બધી મહિલાઓ એકત્રિત થઈ છે। છેલ્લા અઠવાડિયા 10 દિવસથી ખૂબ જ ડોળું અને ગંદુ પાણી પીવામાં આવી રહ્યું છે અને આ કોઈ અઠવાડિયા 10 દિવસની સમસ્યા નથી। આ તો જ્યારથી દાહોદ બીજેપીના હાથમાં આવ્યું ત્યારથી આ જ સમસ્યાઓ છે એવું કહી શકાય। હવે કાઉન્સિલરોને આપણે રજૂઆત કરીએ છીએ તો કાઉન્સિલર સાહેબનું એવું કહેવું છે કે ફટકડી નાખો, પાણીની માટી આવી ગઈ છે, વરસાદ વધારે પડ્યો છે, એટલે આ બધી સમસ્યા થઈ છે, 2-3 દિવસમાં નિરાકરણ આવી જશે।